ત્રિલોકનો નાથ છે, પણ આજ એ ભ્રાંતિ છૂટી ગઈ. કેમ કે ત્રિલોકનો નાથ આવું ન કરે, એ મધુમંગલની હેઠી છાસ પીવે એ ત્રિલોકનો નાથ કહેવાય. બ્રહ્માજીને મોહ જાગ્યો પોતાની સર્જન શક્તિ ઉપર. બ્રહ્માજીને એમ થયું કે કદાચ ક્યાંક હાલો માની લઈએ કે આ ત્રિલોકનો નાથ હોય તો એની પરીક્ષા કરવી જોશે. બ્રહ્માજી પરીક્ષા કરવા માટે નીચે ઉતરે છે. મિત્ર કૃષ્ણ એ ગોપ બાળકો સાથે રમતા હતા. એવામાં એ બ્રહ્માજીએ વાછડાઓને થોડાક આગળ મોકલી દીધા. જેવા વાછડાઓ આગળ જાય, કૃષ્ણ અને ગોપ બાળકો ત્યાં ને ત્યાં રહી ગયા. આ બાજુ બ્રહ્માજીએ એ વાછડાઓને ગાયબ કરી દીધા. એ ગાયબ કરીને બ્રહ્મલોકમાં લઈ ગયા. આ બાજુ ગોવાળિયાઓએ દોડીને આવીને કીધું કે હે કૃષ્ણ, આપણે જે વાછડા ચરાવવા માટે આવ્યા હતા એ તો કોઈક લોહી ગયું છે, એ ચોરી ગયું છે. એ વાછડાઓ ક્યાંય દેખાતા નથી વૃંદાવનના વનની અંદર. કૃષ્ણએ આવીને જોયું તો હાચે કૃષ્ણ કે તમે બધા અહીંયા ઉભા રહ્યો, હું જઈને ગોતી આવું. કૃષ્ણ જ્યાં ગોતવા માટે જાય, બ્રહ્માજી પાછા અહીંયા પહોંચી ગયા. એ જેટલા ગોપ બાળકો હતા એ બધાને લઈને બ્રહ્મલોકની અંદર પધારે છે. આ બાજુ કૃષ્ણએ આવીને જોયું તો વાછડાઓ તો ગાયબ થઈ ગયા, પણ ગોપ બાળકો ગાયબ થઈ ગયા. કૃષ્ણ મૂંઝાઈ ગયા કે ઓહો, આ ગોપ બાળકો અને વાછડાઓ ગયા ક્યાં? ત્યારે એ ધ્યાન ધરીને જોયું તો ખબર પડી કે આ બ્રહ્માજીને આજ અભિમાન આવ્યું છે પોતાની સર્જન શક્તિ ઉપર. પણ બ્રહ્માજીને ખબર નથી હું એનો દાદો છું. ભગવાન કહે ભગવાનની નાભીમાંથી કમળ નીકળ્યું અને કમળમાંથી બ્રહ્માજી નીકળ્યા. એટલે એ બ્રહ્માજી એ નારાયણના એ સંતાન છે. કૃષ્ણ કહે કે બ્રહ્માજી મને ઓળખતા નથી, મારી શક્તિને ઓળખતા નથી. આ બાજુ કૃષ્ણએ લીલા કરી. જેટલા લોકોને એ ગોપ બાળકોએ ગાયબ કરી દીધા હતા એ કૃષ્ણ બધું એ બની ગયા. જેટલા વાછડાઓ ગાયબ થયા હતા એ બધા કૃષ્ણ બની ગયા. જેટલા ગોપ બાળકો એ ગાયબ થયા હતા એ બધા કૃષ્ણ બની ગયા. રોજ સવારથી સાંજ સુધી વાછડા ચરે, એ ગોપ બાળકો એને ચરાવે. એ વાછડાઓ પણ કૃષ્ણ, એ ગોપ બાળકો પણ કૃષ્ણ. એ ગોપ બાળકોના હાથમાં રહેલી લાકડી પણ કૃષ્ણ, એની માથે બાંધેલી પાઘડી પણ કૃષ્ણ, એ ગોપ બાળકોને પહેરેલા વસ્ત્ર પણ કૃષ્ણ, અને ગાયોને એ શણગારેલા, એ વાછડાઓને શણગારેલા શણગાર પણ કૃષ્ણ. બધું જ કૃષ્ણ થઈ ગયા, જેને વત્સલીલા કહેવામાં આવી છે. અહીંયા આ ક્રિયા એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, રોજ સવારના વાછડા ચરાવવા માટે જાય એ ગોપ બાળકો અને કૃષ્ણ. સાંજના એની માં રાહ જોતી હોય કે મારા ગોપ બાળકો આવે. જ્યાં ગોપ બાળકો આવે તો એ ગોપ બાળકો નતા, એ ગાયબ કરેલા તો બ્રહ્માજીએ જ હતા, પણ એ ગોપ બાળકોના સ્વરૂપમાં સાક્ષાત કૃષ્ણ હતા. અહીંયા કૃષ્ણ જે ગોપીઓ કૃષ્ણની સેવા કરવા માગે છે એનું સંતોષ આપવા માટે પણ બ્રહ્મા દ્વારા આ લીલા કરાવડાવી. બ્રહ્માજીએ ગાયબ કરી નાખ્યા. એ ગાયબ કરવાના બદલામાં એ ગોપ બાળકો કૃષ્ણ બન્યા, અને એ ગોપ બાળકો પોતાની ઘેરે જાય, પોતાની માં ગોપ બાળકોની સેવા કરે, એના બદલામાં કૃષ્ણની સેવા થઈ જાય. આ ભાવ હતો. જ્યાં આ લીલા 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, 5 દિવસ નહીં, 1 વર્ષ સુધી ચાલી. જેવી 1 વર્ષ સુધી આ લીલા ચાલી, બ્રહ્માજીને એમ થયું કે લાવ જોવા તો દે. કૃષ્ણ મૂંઝાયેલો હશે 1 વર્ષથી. જ્યાં બ્રહ્માજી આવીને જુએ તો જે લીલામાં ઈ ગોપ બાળકોને ગાયબ કરીને ગયા હતા, વાછડાઓને ગાયબ કરીને ગયા હતા, એ જ વાછડાઓ, એ જ ગોપ બાળકો બધા વૃંદાવનમાં ફરતા હતા. બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે આને બધાને તો હું ગાયબ કરીને ગયો તો, બ્રહ્મલોકની અંદર લઈ ગયો તો. આ જે ગોપ બાળકો અને વાછડાઓ અત્યારે વૃંદાવનના વનની અંદર રમી રહેલા છે એ બધા તો મારા બ્રહ્મલોકમાં છે, તો આ અહીંયા ક્યાંથી? બ્રહ્માજીએ ધ્યાન ધરીને જોયું તો ખબર પડી કે એ ગોપ બાળકો, એ વાછડાઓ બીજા કોઈ નહીં, સાક્ષાત કૃષ્ણ હતા. એ સાક્ષાત નારાયણનો અવતાર હતા. બ્રહ્માજીનો મોહ આજ ભાંગે છે, મોહ ખંડન થાય છે. બ્રહ્માજીએ દિવ્ય ભગવાનની સ્તુતિ કરી કે હે પરમાત્મા, સર્જનહારની શક્તિની અંદર હું એટલો બધો મોહિત થઈ ગયો હતો. મારા મનની અંદર એવો હું પદ આવી ગયો હતો કે સર્જનહાર એ મારા સિવાય બીજું કોઈ સર્જન જ ન કરી શકે. પણ આજ મને ખબર પડી કે જે પાલન કરી શકે એ સર્જન તો કરી જ શકે. હે નાથ, તમે પાલન કરનારા છો તો સર્જનહારા પણ છો. દિવ્ય સ્તુતિ કરી ભગવાનની. ભગવાન પ્રસન્ન થયા બ્રહ્માજીને. બ્રહ્માજીએ પાછા ગોપ બાળકો અને વાછડાઓને એ બ્રહ્મલોકમાંથી એ છૂટા કર્યા છે, અને વૃંદાવનના વનની અંદર એ ભ્રમણ કરવા લાગે છે. એ કથા બતાવી. ત્યારબાદ અહીંયા ભાગવતજીની અંદર રાસ પંચા